ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે પ્રેસ કોન્ફરન્સ યોજી અને વકફ બિલને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળી હોવાની માહિતી આપી હતી। તેમણે સાથે જણાવ્યું હતું કે આ બિલ લોકસભા અને રાજ્યસભામાં સર્વાનુમતે પાસ થઈ ચૂક્યું છે અને હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી સાથે તે કાયદો બની ગયું છે। સી.આર. પાટીલે વકફ બિલની ઉપયોગિતા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે ઘણા સમયથી લોકોના મનમાં આ બિલને લઈ અને અસંતોષ પણ હતો। તેમણે વધુમાં ઉમેર્યું કે વકફ બોર્ડના નિયમોમાં સુધારાની જરૂર હતી અને જેમાં માત્ર હિન્દુ જ નહીં પરંતુ પારસી, મુસ્લિમ સહિત તમામ સમુદાયોનો સમાવેશ થવો જોઈએ। તેમણે એક ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે વકફ બોર્ડ પહેલા પાલિકાની બિલ્ડિંગ પર પોતાની માલિકી જાહેર કરી હતી, પરંતુ પાલિકાએ હાઈકોર્ટમાં લડત આપી અને તે જીત મેળવી હતી। પ્રક્રિયા મુજબ લોકસભામાં પાસ થયા પછી રાજ્યસભામાં ગયો, ત્યાં પાસ થયા પછી એ માન્ય રાષ્ટ્રપતિજીને મોકલવામાં આવ્યો હતો ને માન્ય રાષ્ટ્રપતિજીએ એની પર પોતાની મોહર મારી છે અને કાયદાનું રૂપ આપ્યું છે। એના માટે હું એમનો આભાર માનું છું અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને તમામ કે જેમણે આ ચર્ચામાં ભાગ લઈને પોતાના વિચારો રજૂ કર્યા એ તમામનો પણ આભાર માનું છું।